हेलो मित्रों, राम राम सीताराम, जय माता जी। तो वહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ગાયો ધોવાની ગાય ધોઈ કાઢી આ ભેંસને ધોવાની અને આમાં જો લાયા સવારમાં અમુક જીવડો રોટલા ખાતો નહીં ડિજિટલ યુગમાં એ સેવો ખવાય મારો બેટો જો હમણાં કેટલો બધો આવી જજો तो जो अतारे चल शियाळो शियाळानी सीजन मेथीनी वस्तु खवाय मेथीनो पोताया खवाय मेथीनो वडो खवाय पछी तुवेर टोठा आव बधुं शियाळामां खावुं पड़े ठंडीनुं कारण के मेथीने खरुं शियाळा पूरतुं ज होय पछी उनाळा ચોમાસામાં मेथीने एवुं ना मळे એટલે જો અમારે બનાવ્યો આજે मेथीनो पोतायो सिटीमां ओनो थेपलो कहेता होय अमारा गामडामां पोताया पण तो चा ने બે ખાવાની બહુ મસ્ત મજા આવે तो फटाफट कर लिए नास्तो मेथी ना पोताया लायो मगफळीओ लायो भाई मगफळीओ लायो मगफળી લઈ લે આ તો ઓલા કહેવાય ओला ना केवा એના મેથી એટલે ઓલા ओला હા चलो ओला बताओ હા મફળી આલે ઓલા જેની સિંગ જેની ચલો આ જેની સિંગ નો દાણો મીઠો આવો દાણો જો ओला ओला ઓલા એ આ રે સિંગ નો દાણો ઓલો કહેવાય ओलो આ મેઠરી કહેવાય સિંગ ઓ ભાઈ આલવાનું આ રે પતાની પોંચો बतानी 500 ખો किलो किलो ખો મફળીઓનો સિંગનો તેલ ને સિંગના તેલ આ રે સિંગનો ને મગફળીનો મેઠો જમીન અંદર બગડી લાન કદે 120 રૂપિયાનું અરે ગાની ચાકો બધી પડી જાય ફૂલ આવો અરે લેજે 500 કાલ આ દેવું નાઈ જા અરે 500 મફળી તો દે કાલ भाई શું ભાવ કિલો નો કે છે આ તો મેઠરી યાર કિલો નો કે અરે 500 ના કીધી અલે કિલો ના 500 ને રે કિલો નો કે કિલો ના 180 હા 180 90 ની 500 આ તો 50 કે દે આ તો 50 તો 90 રૂપિયા કિલો તો હો 40 ની લે માં 90 રૂપિયા કિલો પોતો ભર નાખો 80 ની કિલો ચંદા હા બોલો આ બધું કરો જે કરો લેવી મગફળી લેવી ઓલા ઓલા એ ઓલા કે મફળી ના કે ઓલા કે ઓલા ઓ કાકણ બધી 40 લઈ લો 40 ની આલ 2 કિલો હું લઈ લઉં 2 કિલો લેવી એ નહીં 2 કિલો લઈએ બે જણા થઈ અરે હું 2 કિલો લઉં લે હા મને ખબર હાથમાં નહીં મારતા આપણું તમને એમાં મેં ગાળું 80
કિલો હાલ હું 2 કિલો લઉં. એ મોય નાખવાનું છે, હારું પૂરું. 80 બરોબર અમે લાવી વિનગરથી લાવીને તારાવાળી ચોથી ઓલા ને બોલા લઈને આવી હોય. ઓલા પણ મીઠી હે ને? ના, ખાવામાં મીઠી, લેવામાં બધી મેથી જ છું. ખાવામાં સારી, લેવા- 550 છે. હા તાણ પર એ, હા, હા, હા. તો રવા દો માં મફળીઓ લેવી ના ભાઈ મારે કશું ખવાતું જ નહીં બસ ખવાતું જ નહીં. ના કશું ચાહીએ જ નહીં. તલનું તેલ કહો એટલે આ ઢેસણોમાં હેડાય. મને તો હેરાતું નહીં. હા તમારે ઘેર લાવો તે તમારે ઘેર લાવો. વિકા મફળીઓ હારી આપણી પાછા દોણા બધા. લઈ લે જો આ મેં કિલો લીધી હા આટલી એ ઓછી નહીં એમ કહું. કાકા દોણા પાછા બધા આવીને ભરીશું 250 જો હા 500 માં લઈ લે કાકો થઈને દાળ માં ઓલે કાલ કિલો લાવજે 80 રૂપિયાનો લઈ આજે કશો હતો નહીં વિનેગર લાવ્યું હતો હા વિનેગર જો આટલું એ મારું મસ્ત વધુ જવા નહીં બજારમાં કાલનું પાછી સેવા જો સવાર સવારમાં ખાતર લઈને હેડ્યા ખેતરી જો કે અમારે નોખવાનું એરંડોમાં ખાતર એટલે અમાર લાલજીભાઈ તો વહેલા જતા રહ્યા કારણ કે હવામાં 7 વાગે પાવર આવો 5 વાગે આવો એટલે આમાં ખાતર લઈ જઈ નોખી એરંડા અને રાયડો પાવાનો અને ઘરનો કોઈ તમે એકલા બોર ખો ને અમારા માટે બોર લાવતા નહીં તો આજે ઈવન માટે થોડો બોર લઈ જવાનો જેથી કઈ ઘરનો બોર હોય કારણ કે અમે 1-2 દિવસ બોર રહીને પછી ઉલી જાય બનતા સુધી એટલે આજે થોડો બોરે લઈ જઈએ ગયા તો લેવડો ફટાફટ જઈએ ખેતરે તો જો બાઈક મિલી હોય જો અને ઉઠાવ્યું ખાતર ચશ્માની એક દોડી તૂટી જઈ હે પણ એક દોડી ઉપર રહ્યા I got this. I got this. મારા દિવેલા એરંડા I got this. તો જો અરે અમારે એરંડા જો કે પહાન હતા પણ બહુ મસ્ત એવો ગ્રોથ થયો અને આ બાજુ એરંડોમાં રાયડો નાખ્યો તો એરંડા આછા પડ્યા હતા તે એરંડા થાય અને રાયડો થાય તમે જો બહુ મસ્ત એવો રાયડો થયો અને આ બાજુ એક બાજુ જો એરંડોમાં પાણી ચાલુ હો જો માળોનો ગ્રોથ બહુ મસ્ત હોય એરંડા થોડા આશા તો શું પણ મૂળ માળો હાળી એટલે આપણને થોડું પાલવશે આમ જે થાય ખરું આમાં કોઈ નવું વાવેતર બીજું થાય નહીં એટલે ખાતર લાયા ખાતર નાખી અને પઈ દઈએ જો આમાં લાલજીભાઈ મેં પહોંચ કર્યું બોલો હરખું ફરક નહીં હા રોકા કરો રોકા હા રોકા જ કરું આ પારિયામાં તો અમે ઉતાર દઉં હા ઓમેથી ઓમ જવા દો ઓમ પણ પહેલા જવા દે જવા દઉં એટલે જાય માળો હારી નહીં આવી તો મારું હારી આવી હા કેટલા સુધી ખાતર ચાલ્યું હા ખાતર કેટલા સુધી ચાલ્યું આ પેન ધોરી કોથરી મેલી ને બી ઓવા એટલે સુધી પહોંચ્યું હોય બરોબર આપણે રાયડો ટોપ થાય એવું કેવું આસો આસો હોય ને આસો હોય ને એટલે સારું થાય આસુ ધોન હોય ને અમે કદી પાછું ના પડ હા માળો હારી આ મોયા બધી આ પેલી મોય રહી ના રહી એ ચાર બધી લઈ લ્યો મોયથી એરંડોમાંથી હો હાચવી મોયથી લઈ લ્યો અમારે વળી કોઈ બોર લાવતા નહીં કીધું હેડો તા આજો ના કીધું આજ હેડો બોર લઈ જઈએ મસ્ત બોર થયો ને કયો બોર આવ્યો આમાં 2-3 દાડા રહીને પછી જેસી કૃષ્ણ થઈ જાય આમ વધારે દા નહીં હોય 3-4 દાડા તો ઓળ થઈ જાય ઓય આયા નહીં ને આ એક બાજુ બોયડી હે ને
એટલે રહી નક તો ના રે કોઈ ખબર નહીં ને વસ્તી એટલે રહી જઈએ નક તો આઈકન રે બોલ અમે તો છોકરો આવતો નહીં ને ભાઈ પેલા તો આપડે શું હતું છોકરો બધો શનિ રવિ દાડે ખેતરમાં આવતો બોર ખાવા પણ અમે તો એ નહીં ભલા કોઈ આબા જ માંગતી નહીં ખેતમ આ પાછલી શીલની નકતા અમે તો શનિ રવિ હોય ને એટલે બોર ખાવા તો 3 કિલોમીટર હેડીને જતા તાણ અને અત્યારે આ ભલા ઘેરથી ગલ્લા મોકલવી ને ના પણ ઘઉં બેસ્ટ થયા નહીં થયા ઊભી પોણેઠો વાળા અહીંથી આવું બિયારણ લાયા હતા ઊભી પોણેઠો વાળા એવું ઊભી પોણેઠો એટલે કહું ના ના હારું હળાવા લોબો આવે ને રોટલી લોબી થાય એવું તેલ ના નાખો ને તો રોટલી થાય તેલ ના નચે તો હા રોટલી ને ખાલી પાણી એડ્યું ને કે તો એમાં ચડી જઈ નહીં એવું દેવતા એને આડવું જોવાનું ખરું ખરું મોઈ ના નાખવાનું ના હોય હાવ તારું રહોળામાં એક બાજુ ખાધે જાય ને દેવતા હળગાવાનું જ નહીં એવું એમનેમ તો હોય એમનેમ હાવ તારે ચાલુ કરવાનું કરો કીએ ફાવા એમ રોટલીઓ ઉઠલાવો 40 રોટલી તો સામાન્ય હા યો 40 રોટલી એટલે શું થયું 2 કિલો વજન થયું 2 કિલો વજન થયો બોલો હળો અને દાળ ભાત હોય છાશ હોય દીકરામાં દેગડામાં ખરું ખરું ચાલુ કરવાનું કરો ભાઈ ઉઠો ચાલુ કઈને ઉભા તો હળો ફટલે તક ઉભા તો કે ચડે ને હેડવાન થાય ઓય ઓય મારગ મેલો તાણ લે ચાલુ નથી માં ચા નહીં પીવું છોટો લાવ હળો કાઢો આ તો કીધું આવે તો બરોબર ના આવે તો બધું હરખાઈ આવી ગઈ નેદવું પડે એમનેમ સતી ઊંચના કરોળા જેવું ઉભળ મોલો ચો મેળાવો હા હોમરા ભરાયા વગરનું બસ 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 આ તો રાતે ભજન પ્રોગ્રામમાં પેલા ભાઈ નહીં જીવનજીની ધમો આવ્યો તો નતા વાયા કાલવા કોંતાની વાહ હા ધમો આવ્યો તો વાયા કાલવા એટલે આ ઘઉં કે ચીલા હોય ટીડીઓ હા 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 એ તો ટીડીઓ તો પાણી ગળે બેહી જાય હા આવ પોરે ટીડીઓ તો કોક ઉત્પાદન થાય હે ના થાય ખાતરી જાતર હા એમને પછી મંડળી રહે કે 5 જણા હે તો કે લોબા પોહા ફરો ઓ પોરા પો એ ચક્કર મોટું થાય ચક્કર મોટું 5 જણા હે એ તો 40-45 જણા હોય ચક્કર મોટું થાય તારે રાઉન્ડ જ થાય આખું નવરાત્રી નું પણ 5 જણા તો શું કર્યું કશ્મીર ના પડે હા એમને દીવા હાન દાવે હોય દીવા હોય કે દહરો કર્યો એટલે પણ કુલેર કરવાની દહરો નહીં કરવાનો દહરે તો કહાર ને જીતરી હોય એમને પછી ગોળ બટોળ કરી દીવાહ કુલેર હોય ના એ પ્રખ્યાત છે દીવાહાની કુલેર અને દીવાહાના દાળાથી જો વરમાં બે પુરુષ આવે દીવાહો ને દહરો બાકીની બધી નારીઓ બીજી બધી નારીઓ હોળી ધૂળેટી દિવાળી ધનતેરસ તમે જોયું સાંભળ્યું હા વરમાં બે પુરુષ આવે આવું તહેવારોમાં દીવાહો ને દહરો દીવાહો અને દહરો ત્રીજો હોય કમેન્ટ કરજો ચોક્કસ હો અમને ખબર નહીં અમને ખબર નહીં અમને તો એટલી ખબર કે આપણા હિન્દુ ધર્મમાં તહેવારોમાં 2 પુરુષો હા અને બીજી બધી નારીઓ હું દિવાળી હોળી દીવાહો અને દશેરો હા બે આ બે અને બીજી બધી હોળી ધૂળેટી આગળ પર લખો એટલે લસી દિવાળી કાળી ચૌદશ એ બધી નારીઓ હોળી ધૂળેટી રક્ષાબંધન નાગપંચમ એ બધી નારીઓ માં આવી નાગપંચમ આદમી માં ના પંચમ પંચમી કહેવાતી નહીં હા નાગપંચમી હા બરોબર નાન્યતર માં આવી હતી હા પછી ઉત્તરાયણ હે નારી માં આવી હા એ નારી માં બરોબર તું ભૂલી જાય ખરું ખરું આ તો સંતોની વાણી બધી અટપટી હે ભાઈ એમને શંગુ લઈને હુરે હું મેળાવ ઓશંગુ લઈને હુરે મેં ના આવ ભાઈ એ તો એનો અભ્યાસ કરવો પડે શું કેવું ગોદરું પાસે આગળ ઊંઘ આવતી ના આવે ગોદરું પાથે આવે એમને તો વાહો જાય અને ભોય ઊંઘું પછી શું કા
હા પગ લાંબા કરે ભોય ઊંઘું હોય તો પણ તું કા ટૂંટિયા મારવા પડે ચી કોઈ ધરતી અડી રહે તાણ અને મોર તો 4x45 નો કરાવે હા લોબુ હા ખરું ખરું લ્યો બોલ લાયા આટલો એટલે તાર ના હોય તો કોઈ 4 બોર છું ચાર જ તાર કેટલો બૂર જોવું તાર હિન્દુમાં બોર બહુચરાજી બાજુ તો જો અત્યારે ચલો આ મહિનામાં આપણે કૂતરા માટે ગોણ બધા બનાવતા હોય ગોમડે ગોમડે તો અમારા એક મિત્ર મહારાજ અઠોર ગણપતિ દાદાના મંદિરના ગેટના તરફ જે પ્રસાદ ભંડાર જે પ્રસાદીની દુકાન રહી ને એમના ત્યાં મોતીચૂરના લાડુ મળે જે ફક્ત 100 રૂપિયા કિલો આલવાના તે તમારા કૂતરાને ખવડાવવા માટે પૂન કરવા માટે લેવા હોય તો ત્યાં જઈને લઈ આવજો ફક્ત 100 રૂપિયા કિલો હું તે તમારે જે ખવડાવવા હોય કૂતરાને 2 કિલો 5 કિલો 10 કિલો 15 કિલો જે જોતા હોય ત્યાં જઈને અઠોર જઈને લઈ આવજો તો અઠોર ગણપતિ દાદાના ગેટના થળામાં જ એમની દુકાન ત્યાં તમને 100 રૂપિયા કિલો મળી રહી તો ચોક્કસથી તમે જઈને વિઝિટ કરજો ત્યાં તો જો અત્યારે ચલો લસકા વાટવાનું કામકાજ જો આરીને કંજરું કહેવાય આ લીલા ફૂમતો વાળું આ લીલા છે કલર આર્યો લાલ કલરનો હોય મને કલરની ખબર નહીં પડતી લીલો તો લસકો ગુલાબી ગુલાબી પર્પલ પર્પલ અરે પર્પલ કલર કહેવાય ઇન્દુબા લાલ કહેવાય ના ગુલાબી નહીં પર્પલ એવું ખરું ખરું તમારો ગુલાબી કલર ખરો હોવા વળી નવા જમાનાનું કે પર્પલ કલર પર્પલ ચો આવો વળી બે જણા થઈને ઉપાડી નહીં એક તો તાણ લસકો હોય તે શું થઈ ગયું આપણે આમ ખાધું નહીં રોટલા ખોન અસલ ગુંદ ને મેથી મેથી ને બધું ઠપકાઓ હમણાં હાલ જો કેવું નહીં ઉપાડતું હા વાત સાચી પણ આપણે જો અત્યારે શિયાળો ચલો તે રૂપાળી મેથી બોધોન ગુંદ બોધોન ભાઈ આદુ પાક ખોન કશું ખાવું નહીં બસ બીપી વધારે ને ચોપડ ખાઈ ખાઈ વળી પાછી બીપી કઈ વધવા માંડી ચાલુ બીપીન એક બાદ મેલ દેવાની શિયાળામાં તો ઉઠલાવાનું હોય જતો રહ્યો તો જો કોઈના વગર હોય પડી રહ્યું પપ્પા અમારા આપણા આ ખેતરમાં એમ નહીં આપણે કહીએ કે આ મારી વાત સાંભળો આ ખેતરમાં કેટલા ડોહા જતા રહ્યા આઈ જતા હતા આપણે રહ્યા હા તો એમ કેવું કાયમાં લસકો વાળવા કોઈ અમર પાટો લઈને આવ્યું નહીં અને દરેકને જવાનું છે અને તમે જન્મો ને તરત ચોપડામાં એન્ટ્રી પડી જાય કે આ તારીખે ભાઈ ભોણાતાર જવાનું અને આ તારીખે ભોણાતાર પાછું આવવાનું નહીં ઇન્દુબા સાચું બોલો ભોણાને જવાનું ને આવવાનું ટાઈમ તો નક્કી લખેલો જ છે વચગાળામાં જે ઉથળ ગથા કરે એ તો વાત સાચી લે હળો તો નમા પીન નામ લઈને ઉપાડો જય જોગણીઓમાં જો આ તો જોગણીઓમાં નામ જો આ માનો ગ્લુકોઝ નો બાટલો ચડાયો અને હવા મહિના ચાલુ કરવાનો માથ હોય કે નહીં થતો આમ ગ્લુકોઝ નો બાટલો ચડાયો માને તો અમે જો ખેતરમાં ઘેર આવ્યા ને અમે આ મેન અમારા ગામના હાઈવે ઉપર આવ્યા જો કે અમારા આજે નહીં કાલે રોમાપીરનું મંડળી આવવાની બહુ મસ્ત એવી જે 3 દિવસ રમશે રાત્રે 8 વાગે પ્રોગ્રામ ચાલુ થાય તે 12 વાગ્યા સુધી કન્ટિન્યુ એ લોકો બહુ મસ્ત એવો રોમાપીર બાપાનો પાત્ર બધા ભજવશી તો અત્યારે આવ્યા હતા અમે જગ્યા જોવા માટે ત્યાં સાઉન્ડ બાઉન્ડ બધું કમ્પ્લીટ ઉતરી ગયો અને મંડપે એ લોકો પહોંચી તો અત્યારે જો આવ્યા હતા અમારા ભીખાજીની દુકાન ઉપર ચા પીવા માટે બેઠા જો તો અમારા આ ગુરુ મહારાજના આશ્રમ અને એના બાજુમાં જ દુકાન જો તો ચા પી અને જીએ પાછા જો કે થોડું તરફ કોમ એટલે તરફ જવાનું
વિપુલ